મિત્રો ઘણા બધા લોકોને એવી અસમંજસ હોય છે કે પ્રોપર્ટી કાર્ડ અને પ્રોપર્ટી ટેક્સ એટલે શું, અથવા તો બેયને સરખું જ સમજતા હોય છે અને એમાં એનું નામ ચડાવતા હોતા નથી. તો આજે તમને એનો ડિફરન્સ બતાવી દઉં છું એટલે એકદમ સરળ તમારું કામ થઈ જવાનું છે. પ્રોપર્ટી ટેક્સ એ શું છે? પ્રોપર્ટી ટેક્સ એ છે કે એક જાતનો વેરો છે. તમારું જે લોકલ નગરપાલિકા હોય, પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય, એ તમારા જે મિલકત હોય એના ક્ષેત્રફળ પ્રમાણે વાર્ષિક રીતે ટેક્સ વસૂલે છે અને ટેક્સનું બિલ તમારા ઉપર આવે છે. અને આ બિલ એટલે એને કહેવાય પ્રોપર્ટી ટેક્સનું બિલ. એટલે અને પ્રોપર્ટી કાર્ડ એટલે શું? તો પ્રોપર્ટી કાર્ડ એટલે એવું છે કે સરકારનો જે રેવન્યુ વિભાગ છે એના દ્વારા સિટી સર્વેની ઓફિસો ચાલતી હોય છે અને સિટી સર્વેની કચેરી દ્વારા આ કાર્ડ કાઢી આપવામાં આવે છે. એટલે આ કાર્ડમાં એવું હોય છે કે તમારી જે મિલકત છે એ સરકારના રેવન્યુના ચોપડે ચડી જાય છે. જેમ આપણે 7/12ના ઉતારામાં નામ ચડાવીએ એવી રીતે જે શહેરી વિસ્તારોમાં જે પણ ટાઉન પ્લાનિંગ સ્કીમ હોય એ ટાઉન પ્લાનિંગ સ્કીમ એ આ સિટી સર્વેના રેકોર્ડમાં ચડી ગઈ હોય પછી એ લોકો એમાં પ્રોપર્ટી કાર્ડ બનાવે છે. એટલે પ્રોપર્ટી કાર્ડમાં તમે આ મિલકત ખરીદી છે અને આ મિલકતના માલિક તમે છો એ આખું સાબિત થાય છે. એટલે કે કહેવાય ને કે સજ્જડ ગવર્મેન્ટ પુરાવો થઈ ગયો. એટલે મિત્રો તમને ખબર પડી ગઈ હશે પ્રોપર્ટી કાર્ડ એટલે રેવન્યુનું કામ છે અને પ્રોપર્ટી ટેક્સ એટલે કે સ્થાનિક નગરપાલિકાનું કામ છે. અને તમે જ્યારે પણ મિલકત ખરીદો ત્યારે તમે તમારા વકીલ સાહેબની જોડેથી કન્સલ્ટેશન લઈ અને પ્રોપર્ટી કાર્ડમાં તમારું નામ ચડાવી દો અને પ્રોપર્ટી ટેક્સના બિલમાં પણ તમારું નામ ચડાવી દો એટલે તમારી માલિકી મજબૂત થઈ જશે.